નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ચોટીલાની બાજુમાં આવેલ ભક્ત શ્રી જલારામ બાપાનું મંદિર, જે ચોટીલાથી 2 કિલોમીટર દૂર આવેલું છે. રાજકોટ અમદાવાદ રોડ ઉપર આવેલું છે. તો તે ખૂબ જ દર્શનીય અને સુંદર મંદિર આવેલું છે. ત્યાં રહેવા જમવાની ઉતારાની વ્યવસ્થા પણ રાખેલી છે અને ખૂબ જ બહોળી પ્રમાણમાં ભક્તો બધા ત્યાં દર્શન કરવા આવે છે. તો ચાલો આજે આપણે પણ શ્રી જલારામ બાપાના દર્શન કરી અને આશીર્વાદ મેળવી લઈએ. તો ચાલો મારી સાથે જલારામ મંદિર ચોટીલા. અત્યારે સવારના 6:30 થયા છે. જામનગરથી બહાર નીકળતા સવારમાં ઘણા લોકો મોર્નિંગ વોક કરતા જોવા મળે છે. તેઓ પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખે છે, પરંતુ આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા, સલામતીનું પાલન કરતા ધીમે ધીમે હવે ચાલો ચોટીલા તરફ જઈએ. જામનગરથી ચોટીલા આશરે 135 કિલોમીટર જેટલું અંતર થાય છે. મારી સ્પીડ પ્રમાણે મને કદાચ 3 કલાક થશે એવું લાગે છે, કારણ કે હું સરેરાશ 60ની સ્પીડ ઉપર ગાડી ચલાવું છું. તો દર્શક મિત્રો, ચાલો અમારી સાથે શ્રી જલારામ બાપાના મંદિરે દર્શન કરવા ચોટીલા. આ છે જામનગરનો ડીકેવી સર્કલ વિસ્તાર. જ્યાંથી આપણે જમણી તરફ જઈશું તો જામનગરથી અમદાવાદ જવા માટેનો હાઈવે આપણને મળી રહેશે. મિત્રો, અત્યારે આપણે જામનગરના પંડિત નહેરુ માર્ગ એટલે કે અંબર ટોકીઝ વિસ્તારની આજુબાજુ છે. જ્યાં ઘણા કોમર્શિયલ બિલ્ડિંગો આવેલા છે, મોટા મોટા શોરૂમ આવેલા છે. જામનગરથી અમદાવાદ જવા માટેના હાઈવે પર અત્યારે આપણે જામનગરમાં વિક્ટોરિયા પુલથી આજુબાજુ ઓવરબ્રિજનું કામ ચાલુ છે, તો સલામતીનું ધ્યાન રાખશો. આ છે વિક્ટોરિયા પુલ વિસ્તાર. સરસ મજાનો સૂર્યોદય અને આપણે ગુડ મોર્નિંગ સૌને. આ છે જામનગરનો ગુલાબનગર વિસ્તાર, જ્યાં રહેણાંકની સંખ્યા હોવાથી, રાહદારીઓ અવરજવર કરતા હોવાથી સ્પીડ બ્રેકરની સંખ્યા વધુ રાખેલ છે. અત્યારે આપણે જામનગરની બહાર આવી ગયા છીએ. હવે ધીમે ધીમે ધ્રોલ, પડદરી, રાજકોટથી ડાબી બાજુ માધાપર ચોકડીથી કુવાડવા રોડ તરફ અને ત્યાંથી ચોટીલા તરફ જઈશું. આ છે ખીજડીયા બાયપાસ રોડ. જમણી તરફ રસ્તો છે તે ડાયરેક્ટ દ્વારકા જાય છે. અહીંયા અમારી બાજુમાં મેડમ બેઠેલા છે. સવારના 4:30 વાગ્યામાં જાગેલા હતા
થોડી થોડી તેમને નીંદર આવે છે, તો આપણે અમુક પ્રશ્નો પૂછી અને તેમની નીંદર ઉડાડી દઈ. નમસ્તે મેડમ, અગાઉ તમે ચોટીલા મંદિર, જલારામ મંદિર ચોટીલા ગયેલા હો, તો ત્યાંનો તમારો અનુભવ અને કેવી દર્શનીય સ્થળ છે તેના વિશે માહિતી આપો. અમે જ્યારે અમદાવાદ જઈ રસ્તામાં જલારામ મંદિર ચોટીલા અવશ્ય દર્શન કરવા અહીંયા ઉભા રહી છે અને ચામુંડા ચોટીલામાં દર્શન કરવા જાય છે. એટલે ચોટીલામાં બે સ્થળે અહીંયા દર્શન કરી અને અમે ધન્ય અનુભવીએ છીએ. અને અહીંયા રહેવા જમવાની બધી સગવડતા છે. રાત રોકાવો અને પછી આગળ વધી અમદાવાદ જાય તો પણ મજા આવે એવું સ્થળ છે. સવારનું અને સાંજનું દ્રશ્ય બહુ મજા. તમે ત્યાં કોઈ દિવસ રોકાવો તો સવારે ચા નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું અને દર્શનનો લાભ પણ તમે માણી શકો છો. ઉતારાની સગવડતા પણ ખૂબ સરસ છે અને સુંદર વાતાવરણ, ત્યાં નજારો જોવા મળે છે. આ છે જામનગરથી 15 કિલોમીટર દૂર જાંબુડા પાટિયા વિસ્તાર. ત્યાં બંને સાઈડ સારી સારી હોટલો પણ આવેલી છે. અહીંયા ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ તથા ફાસ્ટફૂડની આઈટમો પણ સારી મળી રહેશે. એકદમ સુંદર મજાના રસ્તાઓ, સેન્ટરમાં ગાર્ડનિંગ કરેલું છે અને મિત્રો દરિયાઈ વિસ્તાર હોવાથી અહીંયા પવન ચક્કીઓ પણ ઠેર ઠેર તમને જોવા મળે છે. મિત્રો હવે આપણે જામનગરથી 40 કિલોમીટર દૂર આવેલ ધ્રોલ સેન્ટર પર પહોંચી ગયા છીએ અને ત્યાંથી જમણી તરફ જઈશું તો રાજકોટ તરફનો રસ્તો આપણને મળે છે. હવે આપણે ધ્રોલથી રાજકોટ તરફ જઈ રહ્યા છીએ, જ્યાં રસ્તામાં પડધરી ગામ આવે છે. ત્યાં ચા પાણી માટેનો હોલ્ટ આપણે કરશું. સરસ મજાના રસ્તાઓ પછી પસાર થઈ રહ્યા છીએ.
મિત્રો અહીંયા હવે આપણે 10 મિનિટનો વિરામ લઈએ છીએ ચા પાણી નાસ્તા માટેનો. મિત્રો અહીંયા ભારત હોટલ ઉપર અત્યારે આપણે નાસ્તો કરવા માટે ઊભા છે. સરસ મજાની હોટલ છે, નાસ્તો પણ સરસ છે. હું કોઈ પ્રમોશન નથી કરતો, કોઈ હોટલની જાહેરાત નથી કરતો, પણ મારા પોતાના અનુભવ પ્રમાણે અહીંયા જે અમદાવાદ જતી વખતે અમે નીકળીએ ત્યારે અહીંયા નાસ્તો કરીએ છીએ. ખૂબ જ સરસ સુંદર ગાર્ડન છે અંદર. સરસ સરસ ગરમ ગરમ ગાંઠિયા, કઢી, સંભારો, ચા, ગરમા ગરમ થેપલા, રાઈવાળા મરચા. ચાલો મિત્રો નાસ્તો કરવા. ખૂબ જ સરસ મજાનો નાસ્તો. મિત્રો અહીંયા ડાબી તરફ જોઈ રહ્યા છો રાજકોટના ખડેરી ગામ પાસે આવેલું ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, જ્યાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મેચો રમાય છે. ખૂબ જ સુંદર સ્ટેડિયમ. આ છે રાજકોટનો માધાપર ચોકડી વિસ્તાર, જ્યાંથી ડાબી સાઈડ તરફ જઈએ તો કુવાડવા રોડ ઉપર થઈ અને આપણે અમદાવાદ તરફના હાઈવે પર જઈશું. મિત્રો આપણે હવે અમદાવાદ હાઈવે પર પહોંચી ગયા છે. આ છે રાજકોટના નવા બનેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ વિસ્તાર. હવે આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અને શેખ ડાબી તરફ શ્રી જલારામ બાપાનું મંદિર આપ જોઈ શકો છો. જય શ્રી જલારામ બાપા. મંદિરમાં એન્ટર થાય એટલે જમણી તરફ પાર્કિંગની સરસ મજાની વ્યવસ્થા રાખેલી છે.
આવો હવે આપણે મંદિરની અંદરની તરફનો નજારો જોઈએ. આ ડાબી બાજુ જે વાહનો જાય છે તે રાજકોટ તરફ જાય છે અને બાકી જે અંદરનો વિસ્તાર છે ખૂબ જ ઝાડવાઓથી શોભે છે. આ પાર્કિંગ વ્યવસ્થા આપ જોઈ શકો છો. મંદિરનો સરસ મજાનો વ્યૂ દેખાવ અહીંયા આપણે જોવા મળે છે. સાંજે બેસવાની વ્યવસ્થા પણ બાકડાની રાખેલી છે. ગૌશાળા આવેલી છે. અહીંયા ભોજનાલય આવેલું છે. આ છે મંદિરની ઓફિસનો વિસ્તાર. આપ જોઈ રહ્યા છો શ્રી જલારામ બાપાના મંદિરની અંદર પ્રવેશવાનો મુખ્ય દ્વાર. આપ નિહાળી રહ્યા છો ઉતારા માટેની વ્યવસ્થા. ખૂબ જ સુંદર સરસ મજાના બિલ્ડિંગ અને એકદમ ઠંડુ વાતાવરણ, નાળિયેરીના ઝાડવાઓ, 2 બ્લોક લગભગ આશરે 100 રૂમ જેટલા અહીંયા નિવાસસ્થાન આવેલા છે.
મિત્રો આપ નિહાળી રહ્યા છો મંદિરની અંદરના દ્રશ્યો. ખૂબ જ કલાત્મક કારીગરી દર્શાવતા પિલર, સ્તંભ અને ખૂબ જ ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. અહીંયા બાજુમાં જ શ્રી ચામુંડા માતાજીનું મંદિર પહાડ ઉપર આવેલ છે, જે આપ જોઈ શકો છો. તો દર્શક મિત્રો, શ્રી જલારામ બાપા મંદિર ચોટીલાની અમારી આજની યાત્રા અમે અહીંયા પૂરી કરી છે. આપને અમારો બ્લોગ કેવો લાગ્યો એ વિશેના પ્રતિભાવ આપશો, કાંઈ સુઝાવ હોય તો આપશો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર. જય જલારામ બાપા.